નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી પોલીસે ડીજીપીએ આપેલ 100 કલાકના સમયના કાઉન્ટડાઉન મુજબ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે ડીજીપીએ જે આદેશ આપ્યો તેનું પાલન શરૂ થઈ ગયું છે. નવસારી પોલીસ વિભાગના ડીવાયએસપી અને પીઆઈ સહિત સ્ટાફ મેદાનમાં ઉતર્યો. શહેરના તીકરા નવી વસાહતમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું. કોમ્બિંગ દરમિયાન એક મોટું ચપ્પુ અને 2 મોટરસાયકલ કબજે કરવામાં આવી. ડીજીપીના આદેશને લઈને વિવિધ ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વો સામે નવસારી પોલીસ એક્શન મોડમાં છે. બીજા પોસ્ટર વાળા મહેરબાન ડીજીપી સાહેબ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દરેક જિલ્લામાં અને શહેરમાં બની રહે તે માટે 100 કલાકમાં જે અસામાજિક તત્વો છે, ખનીજ ચોરીવાળા છે કે જેનાથી પબ્લિકમાં ભયનું વાતાવરણ ઊભું થાય એવા SS, MCR અને એવા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જેથી આજરોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા અધિકારી અને કર્મચારીઓ દ્વારા આવા વિસ્તારોમાં કોમ્બિંગ ગોઠવવામાં આવેલ છે અને તમામ HS, MCR અને જે શરીર સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા ઇસમો છે એમને ચેક કરીને એમના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ છે. અને જો કંઈ વસ્તુ કે કંઈ પણ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ કાર્યવાહી ચાલુમાં છે અને હાલ ફૂડ પેટ્રોલ અને વાહન ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.